જમ્મુ કાશ્મીરના આનંદનાગમાં આતંકીઓ સાથેની અથડામણમાં 3 જવાનોની શહીદીને લઈ અને કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા। પાર્ટી પ્રવક્તા પવન ખેડાએ માઇક્રોબ્લોગિંગ સાઇટ પર લખ્યું છે કે આજે જે સમયે સરહદ પર આપણી સેનાના 3 અધિકારીઓ શહીદ થવાના દુઃખદ સમાચાર આવ્યા તે જ સમયે ભાજપ હેડક્વાર્ટર્સમાં બાદશાહ માટે જશ્નની મહેફિલ સર્જાયેલી હતી। ચાહે કંઈ પણ થઈ જાય, પરંતુ વડાપ્રધાન પોતાની વાહવાહી ટાળી શકતા નથી। આગો વડાપ્રધાન મોદીએ વિદેશ મંત્રાલયના તે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી। G20 સમિટના સફળ આયોજનમાં મોટી ભૂમિકા ભજવી હતી। પીએમ મોદીએ તેમની કામગીરીના વખાણ કર્યા હતા। ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે 13મી સપ્ટેમ્બરના રોજ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પર પુષ્પવર્ષા કરવામાં આવી રહી હતી, ત્યારે જમ્મુ કાશ્મીરના આનંદનાગમાં સેનાના 3 વરિષ્ઠ અધિકારીઓ શહીદ થયા। આ પ્રકારના સમાચાર ખૂબ જ અસ્વસ્થ કરનારા છે। સરકારે આ મુદ્દે હજુ પણ કોઈ જ નિવેદન જારી કર્યું નથી। જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાઈ નથી અને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેન્દ્ર સરકારની છે। એક તરફ પીઓકે પરત લેવાની વાત કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવામાં આવે છે। અગાઉ જ્યારે પાકિસ્તાને અવરચંડાઈ કરી હતી કે બાલા સાહેબ ઠાકરે કહ્યું હતું કે અમે પાકિસ્તાનને મુંબईમાં क्रिकेट मैच नहीं रमवा देंगे। उत्सव मनाया जा रहा था और हमारे प्रधानमंत्री के ऊपर भारतीय जनता पार्टी के कार्यकर्ता फूल बरसा रहे थे। अच्छी बात है, G20 का सक्सेस हम भी चाहते हैं कि ये सक्सेस अगर है वो मानते हैं तो फूल बरसाने चाहिए, लेकिन उसी वक्त कश्मीर में टेररिस्ट हमारे जवानों के ऊपर गोलियां बरसा रहे थे। 3 सीनियर अफसर शहीद हो गए। एक साथ 3 बड़े अधिकारियों का शहीद होना ये क्या दर्शाता है कि आज भी जम्मू कश्मीर की हालत ठीक नहीं है। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશની મુલાકાતે છે। તેમણે બીનામાં પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સની મુલાકાત દરમિયાન જનસભાને સંબોધિત કરી હતી અને વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા અને સનાતન ધર્મ મુદ્દે આકરા પ્રહાર કર્યા। વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે ઘમંડિયા ગઠબંધન સનાતનીઓની આસ્થાને ખતમ કરવા માંગે છે। દરેક સનાતનીને તેનાથી સતર્ક રહેવાની જરૂર છે। પીએમએ કહ્યું કે ઘમંડિયા ગઠબંધનનો કોઈ નેતા નથી અને દેશની સંસ્કૃતિ અને આસ્થા પર હુમલો કરવાનો ઉદ્દેશ્ય છે। સનાતનની પરંપરા દેશને જોડવાનું કામ કર્યું છે, પરંતુ આ લોકો સનાતનની પરંપરા ખતમ કરવા માંગે છે, તેથી સનાતનીઓને સતર્ક રહેવાની જરૂર છે। गठबंधन के लोग, एक घमंडिया गठबंधन के लोग उस सनातन परंपरा को समाप्त करना चाहते हैं। इस देश की मिट्टी को प्यार करने वाले को, इस देश के कोटि कोटि जनों को प्यार करने वालों को, हर किसी को सतर्क रहने की जरूरत है। ચાલુ વર્ષના અંત સુધીમાં મધ્યપ્રદેશમાં આયોજિત થનારી વિધાનસભા ચૂંટણીને લઈ અને ભાજપે તૈયારીઓ શરૂ કરી છે। ભાજપ જન આશીર્વાદ યાત્રા દ્વારા જનતા વચ્ચે જઈ અને મોદી સરકારની ઉપલબ્ધિઓ પહોંચાડવાની છે। ભાજપ 25 સપ્ટેમ્બર પહેલા 5 રથો દ્વારા તમામ વિધાનસભા બેઠકો પર એક રાઉન્ડનો પ્રચાર પૂર્ણ કરી લેશે। ત્યારે આ જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓને પણ સામેલ કરવાનો કાર્યક્રમ બનાવાયો છે। ભાજપના સ્ટાર પ્રચારકોમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની 16 સપ્ટેમ્બરે સિહોરની યાત્રામાં શામેલ થવાના છે। ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામી 21 સપ્ટેમ્બરે છત્તરપુરમાં યાત્રા કરશે। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ 17 સપ્ટેમ્બરે પન્ના યાત્રામાં જોડાશે। આ ઉપરાંત આસામના સીએમ હિમંતા બિસ્વા શર્મા 3 દિવસ જન આશીર્વાદ યાત્રામાં ભાગ લેશે। બિસ્વા 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન કટની, નરસિંહપુર અને હરદાની યાત્રામાં ઉપસ્થિત રહેવાના છે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ગ્વાલિયર અને શિવપુરી યાત્રામાં જોડાશે। આ પાંચેય યાત્રા ભોપાલ જઈ અને સમાપ્ત થશે। અહીં 25 સપ્ટેમ્બરે ભાજપ કાર્યકર્તાઓનો મહાકુંભ યોજાશે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરવાના છે। મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈ અને દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલય પર ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ, જેમાં મધ્યપ્રદેશ માટે 39 ઉમેદવારો પર ચર્ચા થઈ હોવાનું મનાય છે। આ 39માંથી 36 ઉમેદવારોના નામ પર ચૂંટણી સમિતિની મોહર લગી શકે છે। 3 ઉમેદવારોના નામ પર રાજ્યના કેટલાક નેતાઓ સાથે ચર્ચા બાદ નિર્ણય થશે। મધ્યપ્રદેશના કેટલાક નેતાઓ સાથે ચર્ચા કરી અને 3 ઉમેદવારની પસંદગીની જવાબદારી ગૃહપ્રધાન અમિત શાહને આપવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। બુધવારે આયોજિત ભાજપનો
કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં પીએમ મોદી, અમિત શાહ, રાજનાથસિંહ સહિતના વરિષ્ઠ નેતાઓ સામેલ થયા. અગાઉ ભાજપ 39 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે. આગામી દિવસોમાં ભાજપ વધુ ઉમેદવારોના નામ જાહેર કરે તેવી સંભાવનાઓ છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી સાથે ઈડીએ 9 કલાક પૂછપરછ કરી. ઈડીએ પશ્ચિમ બંગાળમાં કથિત શાળા ભરતી કૌભાંડમાં તેમની પૂછપરછ કરી હતી. પૂછપરછ કર્યા પછી અહીં ઈડી ઓફિસમાંથી બહાર આવેલા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ઈડી અધિકારીઓ તેમના રાજકીય આકાઓને ખુશ કરવા મારી પૂછપરછ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે બીજેપી તેમની પાર્ટીને વિપક્ષી પાર્ટીઓ ઇન્ડિયાના ગઠબંધનમાં તેની ભૂમિકા ભજવતા રોકવા માંગે છે. બેનર્જીએ કહ્યું કે ઈડીએ મને એ દિવસે હાજર થવા માટે કહ્યું કે ઇન્ડિયાની સંકલન સમિતિની જ્યારે બેઠક યોજાઈ હતી. તેણે કહ્યું કે ઈડી સમન્સ મને ભારત ગઠબંધનની બેઠકમાં ભાગ લેવાથી રોકવા માટે છે. તૃણમૂલ કોંગ્રેસના નેતાએ કહ્યું, હું ઈડીને પડકાર આપું છું કે જો તેમની પાસે મારી વિરુદ્ધ ભ્રષ્ટાચારના કોઈ પણ પુરાવા હોય તો મારી ધરપકડ કરે. તે છેલ્લા ઘણા સમયથી બંગાળમાં ઘણા કેસોની તપાસ કરી રહ્યા છે. જો તેમની પાસે મારી વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો તેમણે મારી ધરપકડ કરવી જ જોઈએ. ये कह रहा हूं कि ये साबित करता है कि तृणमूल का भूमिका या रोल इस ऑपोजिशन अलायंस को फोर्ज करने में कितना महत्वपूर्ण है. So it is a testament to the fact that the kind of role Trinamool Congress has played in the last few months to forge this opposition alliance and to make sure that every party has come together irrespective of their political differences and keeping their egos and differences aside. ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર હાલના સમયે ચંદ્ર પર સ્લીપ મોડમાં આરામ કરી રહ્યું છે. ત્યાં હાલમાં ભારે ઠંડીનો માહોલ છે, પણ તેની નવી નવી તસવીરો સામે આવી રહી છે. દક્ષિણ કોરિયાના મૂન ઓર્બિટર દનુરીએ વિક્રમ લેન્ડરની તસવીરો ક્લિક કરી છે. તેમાં શિવશક્તિ પોઈન્ટ પણ દેખાય છે, એટલે કે એ જગ્યા જ્યાં વિક્રમ લેન્ડર લેન્ડ થયું હતું. કોરિયા એરોસ્પેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મતે તસવીર 27 ઓગસ્ટે લેવાઈ હતી, જેથી અમે પણ ચંદ્રયાન 3ની ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર થનાર સફળ લેન્ડિંગની ખુશી મનાવી શકીએ. ઉલ્લેખનીય છે કે દુનિયામાં પહેલીવાર એવું થયું હતું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કોઈ યાન સુરક્ષિત લેન્ડ થયું હતું. જોકે રશિયાનું લુના 25 આ મિશનમાં ફેલ ગયું હતું. અનંતનાગમાં આતંકીઓ સાથે મુઠભેડમાં 3 જવાનો શહીદ થતા સમગ્ર દેશમાં આક્રોશ. ડોગરા ફ્રન્ટ સાથે સંકળાયેલા લોકોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. મુઠભેડમાં માર્યા ગયેલા 2 આતંકી પાકિસ્તાન હોવાનું સામે આવ્યું. બંને આતંકીઓની ઓળખ બાસિત ડાર અને યુઝેર તરીકે કરવામાં આવી. આ ઘટના પર કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ ટ્વીટ કરી અને જણાવ્યું કે સેનાના 3 અધિકારીઓ શહીદ થયા છે, પરંતુ ભાજપ કાર્યાલય પર ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. ગમે તે થાય, વડાપ્રધાન પોતાની પ્રશંસા ટાળી શકતા નથી. पाकिस्तान पाकिस्तान सर, आज का जो प्रोटेस्ट कर रहा हूं मैं, INDIA गठबंधन से सवाल करना चाहता हूं. आज गठबंधन के लोग कह रहे हैं उन्होंने हमारा कर्नल मार दिया, उन्होंने हमारा मेजर मार दिया, उन्होंने हमारा DYSP मार दिया, हमको पाकिस्तान से बात करनी चाहिए. अरे ये INDIA, इनको इंडिया रखने का अधिकार है. अगर इंडिया के समर्थन की बात करने का प्रयास नहीं करना चाहते. હિન્દી દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશમાં સ્વરાજ અને માતૃભાષા પ્રાપ્ત કરવાની ચળવળ એક સાથે ચાલી રહી હતી. સ્વતંત્રતા ચળવળમાં હિન્દીની મહત્વની ભૂમિકાને જોઈ અને આઝાદી પછી બંધારણના ઘડવૈયાઓએ હિન્દીને સત્તાવાર ભાષા બનાવી. 14 સપ્ટેમ્બર 1949ના રોજ દેશ તેને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી. કોઈપણ દેશની મૂળ અને સર્જાત્મક અભિવ્યક્તિ માત્ર તે દેશની પોતાની ભાષાઓમાં જ વ્યક્ત થઈ શકે છે. इसमें स्वराज प्राप्ति और स्वभाषा के आंदोलन एक साथ चल रहे थे. स्वतंत्रता आंदोलन और स्वतंत्रता प्राप्ति के बाद हिंदी की महत्वपूर्ण भूमिका को देखते हुए संविधान निर्माताओं ने 14 सितंबर 1949 के दिन हिंदी को देश की राजभाषा के रूप में स्वीकार किया था. किसी भी देश की मौलिक और सृजनात्मक अभिव्यक्ति सही मायनों में सिर्फ उस देश की अपनी भाषाओं में ही की जा सकती है.
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં યોજાયેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં બે મુખ્ય નિર્ણય લેવાયા હોવાનું કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સત્તાવાર નિવેદન આપ્યું, જેમાં ઉજ્જવલા યોજનાનો વિસ્તાર વધારવા આગામી 3 વર્ષ 2026 સુધી 75 લાખથી વધુ એલપીજી કનેક્શન ફ્રી આપવામાં આવશે, જેમાં પ્રથમ રિફિલ ફ્રી અપાશે, જેનો ખર્ચ ઓઇલ કંપની ઉઠાવી રહી છે. વધુ બોજો મહત્વના નિર્ણયમાં ઓનલાઈન અને પેપરલેસ કોર્ટની સ્થાપના કરવાના ઉદ્દેશ્ય હેઠળ 7,210 કરોડના ઈ કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાને મંજૂરી આપી હોવાની જાહેરાત કરી હતી. પેપરલેસ કોર્ટો માટે ઈ ફાઇલિંગ અને ઈ ચુકવણી સિસ્ટમને સાર્વત્રિક બનાવવામાં આવશે. ઉપરાંત ડેટા સ્ટોર માટે ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ કરવામાં આવશે. તમામ કોર્ટ પરિસરમાં 4,400 ઈ સેવા કેન્દ્ર પણ સ્થાપવામાં આવશે. સંસદના વિશેષ સત્રને લઈ અને બુધવારે એજન્ડા સામે આવ્યું. સંસદના સ્પેશિયલ સેશનમાં આઝાદીના 75 વર્ષ પર બંધારણીય સભાથી લઈ અને આજ સુધીની સિદ્ધિઓ પર ચર્ચા થશે. સંસદના વિશેષ સત્રના એજન્ડામાં 4 બિલોનો પણ ઉલ્લેખ છે. આ 4 બિલોમાં એડવોકેટ બિલ, પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ પેરિયોડિકલ બિલ 2023, પોસ્ટ ઓફિસ બિલ અને ચીફ ઇલેક્શન કમિશનર એન્ડ અધર ઇલેક્શન બિલ. આ 4 બિલમાં એ વિવાદાસ્પદ બિલ પણ સામેલ છે, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિને લઈ અને નવી કમિટી બનાવવામાં આવી છે. સંસદના સ્પેશિયલ સેશનની સોમવારે 18 સપ્ટેમ્બરે શરૂઆત થવાની છે. આ વિશેષ સત્ર 22 સપ્ટેમ્બર શુક્રવાર સુધી ચાલવાનું છે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ તાજેતરમાં કહ્યું કે વિશેષ સત્રમાં 5 બેઠકો યોજાશે. રાજસ્થાનમાં જેડીયુના એમએલસી રાધાચરણ શાહના ઠેકાણા પર ઈડીએ દરોડા પાડ્યા. જેડીયુના એમએલસી પર ખનન કોન્ટ્રાક્ટરના ટ્રાન્ઝેક્શનમાં ગેરરીતિનો આરોપ છે. આ મામલે રાધાપ્રસાદ અને તેના મોટા પુત્ર કનૈયા પ્રસાદની ઈડીએ થોડા દિવસો પહેલા પૂછપરછ પણ કરી હતી. પટના અને આરામાં રાધાપ્રસાદના ઠેકાણા પર દરોડા દરમિયાન કોઈ ઘર્ષણ ન સર્જાય તેને લઈ અને પૂરતા બંદોબસ્તની સાથે સર્ચ ઓપરેશન હાથ ધરાયું. ઈડીએ રાધાપ્રસાદ અને તેના પુત્રને એક અઠવાડિયા પહેલા નોટિસ મોકલી અને પૂછપરછ માટે 15 દિવસમાં હાજર થવાનું ફરમાન કર્યું હતું, પરંતુ તેમની પૂછપરછ પહેલા જ ઈડીએ રેડ કરી હતી. બહુજન સમાજ પાર્ટીના સાંસદ માલુક નાગરે જણાવ્યું કે અમે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થયા નથી. અમારે તેમની સાથે કોઈ લેવા દેવા નથી. બીએસપીના નેતાએ દાવો કર્યો કે ઉત્તર પ્રદેશમાં પાર્ટીએ 13.5% વોટ શેરને અકબંધ રાખવામાં સફળતા મળશે. અમે જે પક્ષ સાથે જોડાઈશું એ સફળ થશે. ઉત્તર પ્રદેશ વિના દેશમાં સરકાર બનાવવું મુશ્કેલ છે. મહાગઠબંધનની બેઠક અમારા વિના મહત્વની નથી. તેમણે કહ્યું કે આગામી લોકસભાની ચૂંટણી પહેલા જ વિપક્ષી ગઠબંધન તૂટી જવાનું છે. तो हम हिस्सा हैं उस इंडिया गठबंधन का, ना हमसे इसको लेना देना है, ना हमें सीट बांटनी, न लेनी न देनी, पर एक बात पक्की है, 13.5% वोट हमारा इंटैक्ट है यूपी में, और हम जिधर चले जाएंगे उधर ही बेड़ा पार हो जाएगा. यूपी के बगैर देश की सरकार बन नहीं सकती. तो ये इंडिया की या ये कहो गठबंधन महागठबंधन की मीटिंग बिल्कुल कोई मायने नहीं रखती बगैर हमारे. और जो बात है कि समाजवादी और आरएलडी अलायंस क्या इनको 2 सीट भी कांग्रेस को यूपी में देने के लिए तैयार है? आप पार्टी क्या 7 में से इनको 3 सीट देने के लिए दिल्ली में तैयार है? ઈડીએ તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જી અને સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનના નિવાસસ્થાન પર પાડવામાં આવેલા દરોડા પર પ્રતિક્રિયા આપતા રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે જણાવ્યું કે કેન્દ્ર સરકાર કોઈપણ રીતે વિપક્ષી દળોને કચડવા માંગે છે. વિપક્ષી દળોની સમન્વય સમિતિની બેઠક યોજાઈ છે ત્યારે એ જ દિવસે ઈડી નોટિસ પાઠવે છે. આ કાર્યવાહીમાં 2 દિવસનો વિલંબ કેમ ન થયો? તેમણે દાવો કર્યો છે કે ઈડી પણ રાજનૈતિક વિચારધારાના આધારે કામ કરી રહી છે. ભાજપ પેટા ચૂંટણીમાં ઘોસી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હારી ગઈ છે અને માટે સમાજવાદી પાર્ટીના નેતાના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. સત્તાપક્ષ એજન્સીઓનો ઉપયોગ કરી અને લોકોની ધરપકડ કરાવે છે. આ તેમની રાજનીતિ છે. इनका जो ये सोच है ना कि किसी तरीके से जो विपक्ष के लोग हैं इनको कुचल दिया जाए. अब मैं पूछना चाहता हूं कि ईडी का नोटिस उस दिन क्यों आना चाहिए जब कोऑर्डिनेशन कमेटी की मीटिंग है? 2 दिन बाद नहीं दे सकते थे? उसी दिन दिया जब कोऑर्डिनेशन कमेटी की मीटिंग है. किस सोच के साथ दिया? क्योंकि ईडी भी राजनीतिक सोच के साथ आगे चल रहा है. और घोसी हारे तो आजम खान के ऊपर छापा, समाजवादी जीती तो आजम खान के ऊपर छापा.
तो ये तो इनका पॉलिटिक्स ही है। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સંકલન સમિતિ 14મી સપ્ટેમ્બરથી 17મી સપ્ટેમ્બર દરમિયાન પુણેમાં ત્રિદિવસીય બેઠક યોજશે। આ બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવત, સહસરકાર્યવાહ દત્તાત્રેય હોસાબોલે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સંગઠન મંત્રી બીએલ સંતોષ સહિત 36 સંઘ પ્રેરિત સંગઠનોના લગભગ 266 લોકો હાજરી આપશે। આ બેઠકમાં રામ મંદિર સહિત દેશ અને સમાજ સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। આ વર્ષે બેઠક પુણેની પરશુરામભાઈ કોલેજ કેમ્પસમાં યોજાશે, જ્યારે ગયા વર્ષે બેઠક છત્તીસગઢના રાયપુરમાં યોજાઈ હતી। સૂત્રો પ્રમાણે બેઠકમાં રામ મંદિરના નિર્માણ કાર્ય વિશે પણ વાતચીત થઈ શકે છે। બેઠકમાં રામ મંદિર સહિતના સળગતા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે। संक्षिप्त में कहा जाए तो राष्ट्रीय स्वयंसेवक संघ की तरफ से संघ प्रेरित 36 संगठनों की कल 14 सितंबर से 16 सितंबर तक पुणे में अखिल भारतीय समन्वय बैठक होने जा रही है। वैसे ये बैठक प्रतिवर्ष आयोजित होती है। इस बैठक में कई सारे संगठन शामिल होंगे। इसमें संघ के पूजनीय सरसंघ चालक डॉक्टर मोहन जी भागवत, माननीय सरकार्यवाह दत्तात्रेय होसबले जी, 36 संगठन हैं, उन संगठन के प्रमुख पदाधिकारी इसमें उपस्थित होंगे। સનાતન ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ વધુ એક એફઆઈઆર નોંધાઈ છે। ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપ હેઠળ મુંબઈના મીરા રોડ પર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે। આઈપીસીની કલમ 153A અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશના રામપુરમાં પણ સ્ટાલિન વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેનું નામ પણ સામેલ હતું। ઉદયનિધિના નિવેદનનું સમર્થન કરવાના આરોપમાં પ્રિયાંકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું હતું। આ મામલામાં બિહારની મુઝફ્ફર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં પણ ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી। કાવેરી જળ વિવાદ વિશે વાત કરતા કર્ણાટકના કૃષિ મંત્રી ડીકે શિવકુમારે જણાવ્યું કે પ્રદેશ દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યો છે। 98,000 ક્યુબિક મીટરની જગ્યાએ માત્ર 37,000 ક્યુબિક મીટર પાણી બચ્યું છે। ઓગસ્ટ મહિનામાં આ પ્રકારની સ્થિતિ છેલ્લા 100 વર્ષમાં ક્યારેય સર્જાઈ નથી। પ્રદેશમાં છેલ્લા 2 મહિનામાં વરસાદ ખૂબ જ ઓછો પડ્યો છે। ગયા વર્ષે વર્તમાન સમય કરતા 4 ગણું વધુ પાણી ઉપલબ્ધ હતું। અમે બેઠકમાં આ સમસ્યા મુદ્દે ચર્ચા કરીશું। હું સ્પેશિયલ ઇમરજન્સી સમિતિ સમક્ષ આ મુદ્દે આંકડા રજૂ કરીશ। કાવેરી જળ નિયમન કમિટીએ કર્ણાટક સરકારને આગામી 15 દિવસ સુધી દરરોજ 5,000 ક્યુસેક પાણી છોડવાનો નિર્દેશ કર્યો છે। ભાજપના નેતા બસવરાજ બોમ્બે અને જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ જણાવ્યું કે તેઓ બેઠકમાં હાજર રહી શકશે નહીં। There is about 98 TMC of water should have been left. We have left only 37 TMC of water because there is no water. See, more than 130 years in this last August and September, such a worse situation had not arisen. That is a very serious drought we have been facing the last 2 months, even in the Malnad and the other part of the state. We never expected. કેરળમાં કોઝિકોડ જિલ્લામાં નિપા વાયરસથી 2 લોકોના મોત થયા બાદ 3 જિલ્લામાં કન્નૂર, વાયનાડ અને મલ્લપુરમમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે। આ સાથે 7 ગ્રામ પંચાયતોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે। આ કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર અને હોસ્પિટલમાં માસ્ક પહેરવું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે। કેરળમાં નિપા વાયરસના અત્યાર સુધીના 4 કેસ સામે આવ્યા છે, જે પૈકી 2 દર્દીઓના મોત થયા છે। રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું કે એનઆઈવીની ટીમ નિપા વાયરસની તપાસ કરવા માટે કેરળ આવશે। કોઝિકોડ જિલ્લાના અધિકારીએ 7 પંચાયતોની સ્કૂલ, આંગણવાડી, બેંક તેમજ સરકારી સંસ્થાઓને બંધ રાખવાનો નિર્ણય કર્યો। પ્રદેશના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને લોકોને માસ્ક સહિત બીમારીથી બચવાના તમામ નિયમોનું પાલન કરવા માટે જણાવ્યું હતું। વિપક્ષી ગઠબંધન ઇન્ડિયામાં નવી તકરાર સામે આવી, કારણ કે આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડવાનું એલાન કરી દીધું। આમ આદમી પાર્ટી સંગઠનના મહાસચિવ સંદીપ પાઠકે
સ્પષ્ટ કરી દીધું છે કે તેમની પાર્ટી વિધાનસભા ચૂંટણી એકલા હાથે જ લડશે અને તેઓ કોઈ અન્ય પક્ષ સાથે સીટ શેર નહીં કરે. તેમણે કહ્યું કે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી આવવાની છે. આમ આદમી પાર્ટી હવે એક નેશનલ પાર્ટી છે. તમામ રાજ્યમાં અમે સંગઠન બનાવી રહ્યા છીએ. હરિયાણામાં સર્કલ માત્ર સુધી અમારું સંગઠન બની ચૂક્યું છે. લગભગ 15 દિવસમાં હરિયાણાના એક ગામોમાં અમારી તમામ કમિટી બની જશે અને ત્યારબાદ અમે પોતાનું કેમ્પેન શરૂ કરીશું. હરિયાણાની જનતા બદલાવ માટે ઉત્સુક છે. અમે હરિયાણામાં સારું કરીશું. વિધાનસભા ચૂંટણી નિશ્ચિત રીતે તમામ બેઠકો લડીશું. પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગને લઈ અને વિવાદ નજરે પડી રહ્યો છે. બંને પાર્ટીના નેતા સ્થાનિક સ્તરે ગઠબંધનનો વિરોધ કરી રહ્યા છે.